રોકાય અને ખેડૂતોને લાંબી લાઈનમાં ઊભું ના રહેવું પડે અને સમયસર ખાતર મળી રહે। ભારત સરકારે નવી એપ્લિકેશન છે તે લોન્ચ કરી ખેડૂતો અને ખાતર વિક્રેતાઓની વિગતો પણ આમાં ટ્રેક કરવામાં આવશે। વાવણી પછી ખાતરની વાત આવે ત્યારે ખાતર માટે ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડતું હોય છે, તેમ છતાં એ રાસાયણિક ખાતર છે તે ખેડૂતો સુધી નથી પહોંચતું। એ મોનિટરિંગ પણ રાખવામાં આવશે। ત્યારે મહુવાના ખરીદ વેચાણ સંઘમાં એપ્લિકેશન છે તે હાલ લોન્ચ કરવામાં આવી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર રાસાયણિક ખાતરની કાળાબજારી રોકવા સરકારે મોટો નિર્ણય લીધો છે। જ્યાં રાસાયણિક જે ખાતર છે તે રાસાયણિક ખાતરની કાળાબજારીને રોકવા સરકારનો મોટો નિર્ણય। ભારત સરકારે નવી એપ્લિકેશન છે તે લોન્ચ કરી પાયલોટ પ્રોજેક્ટ હેઠળ એપ્લિકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો। ખાતર વેચાણમાં પારદર્શિતા લાવવા સરકાર છે તે પ્રયાસ કરશે। કાળાબજારી પર હવે ડિજિટલ નજર છે તે સરકાર રાખશે। ખેડૂતો અને ખાતર વિક્રેતાઓની વિગતો પણ આમાં ટ્રેક કરવામાં આવશે। એપ્લિકેશનથી ખાતરના વેચાણ પર હંમેશા એ સતત મોનિટરિંગ કરવામાં આવશે। મહુવાના ખરીદ વેચાણ સંઘમાં એપ્લિકેશન લોન્ચ થઈ ગ્રામ સેવકોને આ એપ્લિકેશન ચલાવવા માટેની ખાસ તાલીમ પણ અપાઈ। ખાતર વિક્રેતાઓને પણ આપવામાં આવી ટ્રેનિંગ। ત્યારે એગ્રીકલ્ચર ઓફિસરે એપ્લિકેશન અંગે પણ માર્ગદર્શન આપ્યું। હંમેશા જ્યારે વાવણી પછી ખાતરની વાત આવે ત્યારે ખાતર માટે ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડતું હોય છે, તેમ છતાં એ રાસાયણિક ખાતર છે તે ખેડૂતો સુધી નથી પહોંચતું। ત્યારે હવે તે રાસાયણિક ખાતરોની કાળાબજારી ન થાય, વચેટિયાઓ એ રાસાયણિક ખાતરની કાળાબજારી ન કરી શકે તેના માટે એક પાયલેટ પ્રોજેક્ટ હેઠળ એપ્લિકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ખાતર વેચાણમાં આ એપ્લિકેશનથી પારદર્શિતા આવશે। ખેડૂતો અને ખાતર વિક્રેતાઓની એ જે આખી વિગત છે તે પણ આમાં ટ્રેક થશે। ત્યારે એપ્લિકેશનથી ખાતરના વેચાણ પર હવે સતત એ મોનિટરિંગ પણ રાખવામાં આવશે। ત્યારે મહુવાના ખરીદ વેચાણ સંઘમાં એપ્લિકેશન છે તે હાલ લોન્ચ કરવામાં આવી છે અને ગ્રામ સેવકોને આની ખાસ તાલીમ પણ અપાઈ છે। આજરોજ મહુવા ખરીદ વેચાણ સંઘ ખાતે ફર્ટિલાઇઝર વેચાણ માટે એક ભારત સરકારની એક નવી એપ્લિકેશન થ્રુ ખેડૂતોને ફાયદારૂપ થાય અને ડીલરોને પણ ફાયદારૂપ થાય। સાથે સાથે સરકાર ખાતરની ખરીદ વેચાણ ઉપર નજર રાખી શકે, એ સિવાય કાળાબજારી રોકાય અને ખેડૂતોને લાંબી લાઈનમાં ઊભું ના રહેવું પડે અને સમયસર ખાતર મળી રહે। એ માટે એક ભારત સરકાર દ્વારા ફર્ટિલાઇઝર ફ્રેમવર્ક ફોર સેલ એવી એપ્લિકેશન કરીને લોન્ચ કરવામાં આવેલી છે। હાલ આ એપ્લિકેશન બનાસકાંઠા અને નવસારી 2 જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતમાં કાર્યરત છે અને ભવિષ્યના સમયમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ એપ્લિકેશન કાર્યરત થવાની છે। તો આ એપ્લિકેશન જે છે એ ખેડૂતો કઈ રીતે ઉપયોગ કરી શકે એ માટે અને ડીલરો ખેડૂતોને શીખવાડી શકે, ગ્રામ સેવકો ડીલરો ખેડૂતોને શીખવાડી શકે એ માટે આજરોજ મહુવા ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર વિક્રેતા જે સબસિડીના ખાતર વિક્રેતા છે એ તમામની સાથે સાથે મહુવા તાલુકાના તમામ ગ્રામ સેવકો અને તાલુકાના ખેતી મદદનીશોની તાલીમનું આયોજન આજરોજ કરવામાં આવેલું હતું। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।